Hello friends, myself Mr. Minal R. Patel, working as a lecturer in Mechanical Engineering Department from Vallabhbhuti Polytechnic, Navsari. Today I will discuss about the topic of unit number 9, torsion for the subject strength of material, subject code 333-1904. So first of all, let's see what is torsion. તો ટોર્સન જે છે એને લગતા કેટલાક ટર્મ્સ પણ છે જે આપણે આ ચેપ્ટરની અંદર જોઈશું. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે ટોર્સન એટલે શું. તો અહીંયા આગળ એક ફિગર દર્શાવી છે જમણી બાજુ પર ટોર્સનને સમજવા માટે. ટોર્સનને ગુજરાતીમાં મરોડ કહી શકાય. કોઈપણ ફેક્ટરી કે વર્કશોપમાં એનર્જી ટ્રાન્સફર કરવા માટે શાફ્ટના છેડા પર પુલી ઉપર ટર્નિંગ ફોર્સ આપવામાં આવે છે, જેને કારણે શાફ્ટની અંદર ડિફોર્મેશન પેદા થાય છે, જેને ટોર્સન અથવા મરોડ કહેવામાં આવે છે. હવે સેકન્ડ ટર્મ છે આપણું ટોર્ક અથવા ટર્નિંગ મોમેન્ટ કહી શકાય કે ટ્વિસ્ટિંગ મોમેન્ટ કહી શકાય. તો ટોર્ક એટલે શું? તો શાફ્ટ વડે એનર્જી ટ્રાન્સફર કરવા માટે તેના છેડે પુલી પર ટર્નિંગ ફોર્સ આપવામાં આવે છે, જેથી શાફ્ટમાં પેદા થતી મોમેન્ટને ટોર્ક કહેવામાં આવે છે. તો ટોર્કને કારણે જે ડિફોર્મેશન પેદા થાય તેને આપણે ટોર્સન કહીશું. અને ટોર્ક એટલે શું કે ટર્નિંગ ફોર્સ આપણે જે આપીએ છીએ ફેરવવા માટે, એનર્જી ટ્રાન્સફર કરવા માટે, તો એ ટર્નિંગ ફોર્સને ટોર્ક કહીશું. તો ટર્નિંગ મોમેન્ટને આપણે ટી વડે દર્શાવીએ છીએ, કેપિટલ ટી. તો કેપિટલ ટી માટેનું ઇક્વેશન થશે પી ઇન્ટુ 2R. ટોર્ક એટલે ટી અને ટોર્કનો યુનિટ શું થશે તો ન્યૂટન ઇન્ટુ મીટર અથવા કિલો ન્યૂટન ઇન્ટુ મીટર એ ટોર્કનો યુનિટ થશે. આર એટલે રેડિયસ અને પી એટલે ફોર્સ. તો ટોર્ક ઇક્વલ ટુ પી ઇન્ટુ 2R થશે. એના પછી નેક્સ્ટ આપણે જોઈએ શિયર સ્ટ્રેન ઇન શાફ્ટ. તો શાફ્ટની અંદર લાગતું શિયર સ્ટ્રેન એટલે શું? તો અહીંયા આગળ ફિગરમાં શિયર સ્ટ્રેન દર્શાવેલું છે. શાફ્ટ પર જ્યારે ટી જેટલો ટોર્ક લગાડવામાં આવે ત્યારે શાફ્ટની સપાટી પરની CA લાઇન CA' સ્થાને આવે છે. એટલે આ જે હોરિઝોન્ટલ લાઇન હતી એ લાઇન અહીંયા આગળ બને છે. એટલે કે શાફ્ટનું ફાઈ જેટલું ડિફ્લેક્શન થાય છે. આ CA લાઇન હતી, હોરિઝોન્ટલ નહીં પણ નીચેના ભાગમાં લાઇન હતી, એ અહીંયા ઉપરના ભાગમાં આવી જાય છે, ન્યુટ્રલ એક્સિસથી ઉપર આવી જાય છે. એટલે કે શાફ્ટનું ફાઈ જેટલું કોણીય વિરૂપણ થાય છે. તો આ ખૂણાને શિયર સ્ટ્રેન ઇન શાફ્ટ કહેવામાં આવે છે. શાફ્ટ પર જ્યારે ટી ટોર્ક લગાડીશું ત્યારે CA લાઇન CA' ના સ્થાને આવી જશે, એટલે શાફ્ટનું ફાઈ જેટલું કોણીય વિરૂપણ થશે. તો આ ખૂણાને શિયર સ્ટ્રેન ઇન શાફ્ટ કહેવાશે. એના પછી નેક્સ્ટ આપણે જોઈએ મરોડ કોણ એટલે એંગલ ઓફ ટ્વિસ્ટ. તો શાફ્ટ પર જ્યારે ટોર્ક લગાડવામાં આવે ત્યારે શાફ્ટની સપાટી પર આવેલું બિંદુ A' સ્થાને આવે છે. એટલે એમાંથી A' પર પહોંચી જાય છે. તો આ વખતે શાફ્ટના કેન્દ્ર આગળ જે ખૂણો બને છે એ ખૂણો એટલે કે AO' ખૂણાને મરોડ કોણ અથવા એંગલ ઓફ ટ્વિસ્ટ કહેવામાં આવે છે. એના પછી શિયર સ્ટ્રેસ ઇન શાફ્ટ, જેને FS વડે આપણે દર્શાવીશું. તો શાફ્ટ પર જ્યારે ટોર્ક લગાડવામાં આવે છે ત્યારે શાફ્ટના મટીરિયલમાં ટોર્કને અવરોધતું એક પ્રતિબળ પેદા થાય છે, જેને શિયર સ્ટ્રેસ ઇન શાફ્ટ કહેવામાં આવે છે. એટલે શિયર સ્ટ્રેસ ઇક્વલ ટુ શિયર સ્ટ્રેન ઇન્ટુ મોડ્યુલસ ઓફ રિજિડિટી થશે. એટલે FS ઇક્વલ ટુ ફાઈ ઇન્ટુ સી. ફાઈ એટલે શિયર સ્ટ્રેન અને સી એટલે મોડ્યુલસ ઓફ રિજિડિટી. એના પછી નેક્સ્ટ પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા, ધ્રુવી જળતા ધૂમ. તો કોઈ પણ લેમિનાની સપાટીને લંબ રૂપે આવેલી અક્ષ પરના મોમેન્ટ ઓફ ઇનર્શિયાને પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા કહેવામાં આવે છે. કોઈ પણ લેમિના હશે એની સપાટીને લંબ રૂપે આવેલી એક્સિસ અથવા અક્ષ પરના મોમેન્ટ ઓફ ઇનર્શિયાને પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા કહેવાશે. ફોર એક્ઝામ્પલ સર્ક્યુલર સેક્શન છે તો એનું મોમેન્ટ ઓફ ઇનર્શિયા શું થશે તો IZZ ઇક્વલ ટુ IXX પ્લસ IYY. IXX આપણે આગળ ભણી ગયા છે π/64 d⁴, અને IYY પણ એ જ થાય છે, એટલે એ પણ π/64 d⁴, એટલે 2 ટાઈમ્સ π/64 d⁴, એટલે આપણે કેન્સલ કરીશું તો નીચે 32
2 રહેશે એટલે જે ઇક્વલ ટુ પાઈ બાય 32 ડી રેસ ટુ 4 થશે. જે એટલે પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા. એટલે પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયાની વેલ્યુ સર્ક્યુલર સેક્શન માટે પાઈ બાય 32 ડી રેસ ટુ 4 આવશે અને એનો યુનિટ થશે mm રેસ ટુ 4 કારણ કે અહીંયા ડી રેસ ટુ 4 છે. ડી એટલે mm તો અહીંયા mm રેસ ટુ 4 થશે. હવે એ જ રીતે નેક્સ્ટ જોઈએ આપણે તો પોલર સેક્શન મોડ્યુલસ. તો સેક્શન મોડ્યુલસ એટલે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ડિવાઇડેડ બાય રેડિયસ લેતા હતા. તો અહીંયા આગળ પોલર આપેલું છે તો પોલર સેક્શન મોડ્યુલસ એટલે પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા ડિવાઇડ બાય રેડિયસ ઓફ શાફ્ટ. એટલે ZP વડે આપણે સેક્શન મોડ્યુલસને દર્શાવીશું. પોલર મોડ્યુલસને P છે એટલે પોલર સેક્શન મોડ્યુલસ દર્શાવે છે. Z એટલે સેક્શન મોડ્યુલસ, ZP એટલે પોલર સેક્શન મોડ્યુલસ. તો ZP ઇક્વલ ટુ J બાય R થશે. J એટલે પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા અને R એટલે શાફ્ટની રેડિયસ. એટલે ZP નો યુનિટ આપણને મળશે mm³ કારણ કે J નો યુનિટ mm⁴ હતો અને ડિવાઇડેડ બાય R એટલે રેડિયસનો યુનિટ mm છે એટલે 1 mm કેન્સલ થઈ જશે એટલે mm³ આપણને યુનિટ મળશે. એના પછી ટોર્શનલ રિજિડિટી. તો ટોર્શનલ રિજિડિટી કોને કહેવાય? તો ટોર્શનલ રિજિડિટી ઇક્વલ ટુ મોડ્યુલસ ઓફ રિજિડિટી ઇન્ટુ પોલર mi એટલે ઇક્વલ ટુ CJ થશે અને એનો યુનિટ થશે ન્યૂટન ઇન્ટુ mm². હવે ટોર્શન માટેનું ઇક્વેશન શું છે? તો એક્ઝામ્પલમાં આપણને ખાસ ઉપયોગી ઇક્વેશન આ જે યાદ રાખવાનું રહેશે T/J ઇક્વલ ટુ C⁴/L ઇક્વલ ટુ Fs/R. એટલે T એટલે ટોર્ક કહેવાશે, J એટલે પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા, C એટલે મોડ્યુલસ ઓફ રિજિડિટી, થીટા એટલે એંગલ ઓફ ટ્વિસ્ટ જે રેડિયનમાં હોય છે, Fs એટલે શિયર સ્ટ્રેસ ઇન શાફ્ટ ન્યૂટન પર mm² અને R એટલે રેડિયસ ઓફ શાફ્ટ. તો આ ઇક્વેશન આપણે યાદ રાખવાનું છે બધા જ એક્ઝામ્પલ માટે. T/J ઇક્વલ ટુ C⁴/L ઇક્વલ ટુ Fs/R. એના પછી નેક્સ્ટ જોઈએ કે ટોર્શનની જે થિયરી છે એની અંદર શું એઝમ્પશન્સ લેવામાં આવે છે. એઝમ્પશન્સ ઇન થિયરી ઓફ ટોર્શન. તો એની અંદર આપણે ધારીએ છીએ કે શાફ્ટનું મટીરિયલ જે છે તે આખી લંબાઈમાં એક સરખું રહેલું હોય છે એટલે કે યુનિફોર્મ છે. બીજું કે શાફ્ટમાં ઉદ્ભવતું ટ્વિસ્ટ યુનિફોર્મ છે એટલે કે એક સરખું ટ્વિસ્ટ દરેક જગ્યાએ લાગે છે એમાં આપણે કન્સિડર કરીએ છીએ. થર્ડ આવે છે શાફ્ટનો આડછેદ ટ્વિસ્ટ પહેલાં અને પછી સમતલ રહે છે. શાફ્ટનો જો આપણે આડછેદ લઈશું તો એ ટ્વિસ્ટિંગ થતાં પહેલાં અને ટ્વિસ્ટિંગ કર્યા પછી પણ સમતલ રહે છે એમ આપણે કન્સિડર કરીશું. ફોર્થ, શાફ્ટનો વ્યાસ પણ ટ્વિસ્ટ પહેલાં અને પછી સીધો એટલે કે સ્ટ્રેટ રહે છે એમ આપણે કન્સિડર કરીશું. અને છેલ્લું કન્સિડર કરીશું કે શાફ્ટનો વ્યાસ સમગ્ર લંબાઈમાં એક સરખો રહે છે. હવે આપણે જે એક્ઝામ્પલ કરવાના છે એના માટેના ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન્સ જોઈએ. તો ઇક્વેશનમાં એક બાજુએ સોલિડ સર્ક્યુલર શાફ્ટ દર્શાવ્યો છે અને બીજી બાજુએ હોલો સર્ક્યુલર શાફ્ટ દર્શાવ્યું છે. તો સોલિડ સર્ક્યુલર શાફ્ટ માટે ટોર્કનું ઇક્વેશન થશે π/16 Fs/d³. જ્યારે હોલો સર્ક્યુલર શાફ્ટ હશે તો ટોર્કનું ઇક્વેશન થશે π/16 Fs/d⁴ માઇનસ સ્મોલ d⁴ ડિવાઇડ બાય d. બરાબર છે. અહીંયા આગળ d³ હતું સિમ્પલી કારણ કે આપણો ઘન શાફ્ટ હતો અને જો પોલો શાફ્ટ હોય તો d⁴ ના છેદમાં d મૂકવું પડે પણ બે ડાયામીટર છે એટલે d⁴ માઇનસ સ્મોલ d⁴ ડિવાઇડ બાય d આપણે મૂકીશું એટલે ફક્ત આ જે જમણી બાજુનું ટર્મ છે એ ચેન્જ થશે. હવે પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા જોઈએ તો સોલિડ શાફ્ટની અંદર એ J ઇક્વલ ટુ π/32 ઇન્ટુ d⁴ થશે. જ્યારે હોલો શાફ્ટની અંદર J ઇક્વલ ટુ π/32 અહીંયા ફક્ત d⁴ હતું તેની જગ્યાએ કેપિટલ d⁴ માઇનસ સ્મોલ d⁴ થશે. એના પછી પોલર સેક્શન મોડ્યુલસ એ સોલિડ સર્ક્યુલર શાફ્ટ હશે તો ZP ઇક્વલ ટુ π/16 d³ અને જો હોલો સર્ક્યુલર શાફ્ટ હશે તો π/16 d⁴ માઇનસ સ્મોલ d⁴ ડિવાઇડેડ બાય d. આ ઇક્વેશન દ્વારા એ દર્શાવાશે. અહીંયા પણ ફક્ત આ રાઇટ ટર્મ ચેન્જ થશે. અહીંયા d³ હતું એની જગ્યાએ d⁴ માઇનસ સ્મોલ d⁴ ડિવાઇડ બાય કેપિટલ d લખાશે. આ ટોર્ક અને પોલર સેક્શન મોડ્યુલસના ઇક્વેશનમાં રાઇટ હેન્ડ સાઇડ પર ફક્ત આટલું ચેન્જ થશે, જમણી બાજુનું ટર્મ જ ચેન્જ થશે.
પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયામાં તો d⁴ છે, તો અહીંયા પણ આપણે d⁴ જ રાખીશું અને સ્મોલ d⁴ જ રાખીશું. પણ અહીંયા આગળ ટોર્ક અને પોલર સેક્શન મોડ્યુલસના ઇક્વેશનમાં આપણે અહીંયા ક્યુબ છે, તો એની જગ્યાએ આપણે d⁴ માઇનસ સ્મોલ d⁴ ડિવાઈડ બાય d લખીશું આ બંનેની અંદર. તો આ ઇક્વેશન્સ આપણે એક્ઝામ્પલ માટે યાદ રાખવાના છે. એના પછી આપણે જોઈએ પાવર માટેના ઇક્વેશન્સ. તો પાવર જે છે એ હોર્સ પાવર કહેવાય છે, એટલે કે એચપીમાં મપાય છે. તો પાવર માટેનું સિમ્પલ ઇક્વેશન છે 2π nt ડિવાઈડ બાય 4500 HP, જ્યાં p એટલે હોર્સ પાવરમાં પાવર છે, n એટલે સ્પીડ છે શાફ્ટની રિવોલ્યુશન પર મિનિટ એટલે આરપીએમમાં છે, અને t એટલે ટોર્ક કેજી ઇન્ટુ મીટર. હવે આ જે આપણને પાવર મળે છે તે હોર્સ પાવર મળશે. જ્યારે આપણને વોટમાં પાવર જોઈતો હોય તો અહીંયા છેદમાં 4500ની જગ્યાએ ફક્ત 60 લખવાનું રહેશે, એટલે p ઇક્વલ ટુ 2π nt ડિવાઈડ બાય 60 વોટ થશે, જ્યાં t એટલે ટોર્ક ન્યૂટન ઇન્ટુ મીટરમાં હશે. 1 કિલોવોટ એટલે 1000 વોટ થાય છે, અને 1 HP એટલે 746 વોટ થાય છે. એનો મતલબ કે 0.746 કિલોવોટ એટલે 1 HP થશે. થેન્ક યુ.